પુનઃ પુનઃ કહું છું, ભગવાનની મુખ્ય 8 પટરાણી છે. રૂક્ષ્મણી, જામવતી, સત્યભામા, કાલિંદ્રી, મિત્રવિંદા, નાગનચિતી, ભદ્રા, લક્ષ્મણા, આ મુખ્ય 8 પટરાણી છે. જયારે ભૌમાસુરને મારી કેતખાનામાં 16,100 કન્યા ભગવાન જયારે છોડે છે, ત્યારે ભગવાને કીધું કે તમારા માવતરનું ઠેકાણું બતાવો, બધાને માવતરે મૂક્યા હું. ત્યારે 16,100 કન્યાની આંખમાંથી આંસુ પડે છે. કે પ્રભુ, અમને અમારા માવતરે જવાની જરૂર નથી, કારણ કે રાજાએ અમારું અપહરણ કર્યું છે. આ જગતમાં કોઈ અમારો સ્વીકાર કરશે નહીં. પ્રભુ, આદિ અવળી જશું તો ક્યાં દુઃખી થશું? ક્યાંય જવાની જરૂર નથી. તમારા ચરણ દાસી તરીકે તમારા ચરણમાં રાખો, બાકી અમે ક્યાંય નહીં જાય. ત્યારે ભગવાને જોયું કે મેં કૃષ્ણ અવતાર એટલે ધારણ કર્યો છે ને, પૃથ્વીનો ભાર ઉતારવા માટે. કદાચ જો આનો હું સ્વીકાર નહીં કરું, આદિ અવળી જશે તો પાછા જગતમાં પાપ વધી જશે. હું તો પૃથ્વીનો ભાર ઉતારવા આવ્યો છું. એક જ મુહૂર્તમાં ભગવાન બધી કન્યા સાથે લગ્ન કરે છે. કથા તો બહુ દિવ્ય છે. આજે તો આપણે એક જ લગ્ન, જે ટૂંકમાં વિષ્ણુ રાજાની દીકરી રૂક્ષ્મણી, મનોમન જેને કનૈયા સાથે લગ્ન કર્યા છે. મનોમન મહારાજને મૂક્યો છે કે જ્યાં સંદેશો લઈને કેવલ 2 શબ્દ લખ્યા હતા. આમ તો બાપજી બોલવાના હતા, પણ હું બહુ ટૂંકમાં લઉં છું. બાપજીને કઈ રીતે રાત્રિના સમય એ પ્રસંગ વિસ્તારથી લે. રૂક્ષ્મણી પત્રમાં સુતવાન ગુણાન ભુવન સુંદર એમ લખ્યું છે. સુતવાન એ રૂક્ષ્મણીએ ભગવાનને જોયા નથી. ભગવાન કેવા છે, કેવા ભગવાન છે જોયા નથી, કેવલ એના ગુણ સાંભળ્યા છે કે આવા ભગવાન છે, માટે મને લગ્ન કરવા છે. એનો જ ભાઈ જે રૂકમણીઓ કહે છે કે ના, હું તો તારી સાથે લગ્ન શિશુપા સાથે કરાવીશ. રૂક્ષ્મણી કે લગ્ન કરી તો શિશુપા સાથે નહીં, કન્યા સાથે કરીશ. અંતે ભગવાને જયારે ખબર પડી, ભગવાન આવ્યા અને માધવપુરમાં લગ્ન કરે છે. કથા તો બહુ દિવ્ય છે કે જનાસન શિશુપા લડાઈ કરવા આવે છે. ભગવાન બધા સૈન્યનો નાશ કરે છે. રૂકમણીઓ લડાઈ કરવા આવે છે તો અડધી દાઢી, અડધી મૂછ, અડધો ઉપર ટકોમડો ટાઉટાઉ કરી દીધો છે. હા, કથા તો બહુ દિવ્ય છે. આજે સમય નથી, સમય અભાવ છે. બેન પૂછે છે મારા ભાઈને આવી પિરામણી કેમ દીધી? કે તારા ભાઈનો ભાવ જ એવો હતો, જેવો ભાવ એવી પિરામણી મળે ને. ભાવ સાચો હતો એવી પિરામણી મળે. બેન ને શાસ્ત્રે વરાવે છે ભાઈ ને પિરામણી દેવી જોઈએ ને. પિરામણી કે મારા આવી પિરામણી કે હો, રૂકમણી એવું કે અડધા અડધા કાપ્યા, પૂરા તો કાપો, કઈ મોઢું જોવા જેવું થાય. ભગવાન કે આ મોઢું બરાબર છે, જા. આ મોઢું લઈને જાય એટલે કોઈ લડાઈ કરવા આવશે ને તને જોઈને માંથી ભાગી જશે. પિતાના ગામમાં તો જવાય નહીં. રૂકમણીએ પ્રતિજ્ઞા લીધી હતી. ભોજકટ નામનું જે નગર બનાવ્યું ત્યાં રહે છે. અહીં શિશુપા અને જનાસન પૂછે છે કે તારી બેન આવ? બસ કે મારી બેન તમને નહીં મળે, કનૈયો લઈ ગયો. પણ વાત કહું, તું ગયો ત્યારે એમને એમ ગયો, પાઘડી કેમ બાંધી આવ્યો? આ કાપ્યા હતા ને, અને પાઘડી બાંધી હતી. એ મારા બની ગયા, પાઘડી પહેરાવી દીધી. એ આવી કે માથું મોટું બધું ઢાંકી દીધું. જનાસને જે તલવાનો ગોદો માર્યો ને, પાઘડી પડી ગઈ. જ્યાં જોયું તો અડધી દાઢી નહીં, અડધી મૂછ નહીં, અડધી ભમ્મા નહીં, ઉપરથી અડધો ટકો મોટો ટાઉં ટાઉં. આ શું થયું? એ કનૈયાથી વેર કર્યું એનું આ પરિણામ. જનાસન શિશુપાને ધુબો મારે છે. એક તો આપણે કન્યા મળી નહીં, આવું જો મોઢું થાત તો ગામમાં મોઢું શું બતાવે? તો ચિંતા ના કર, હજી અમે જીવતા હશે, જીવતા હશું તો કન્યા ઘણી બધી મળી જશે. હાલ આવ્યા હતા ધૂમ ધડાકા કરતા, વળતે બધા ફડાકા નીકળી ગયા છે. સંતો તો અનેક બધા ભાવો લે છે, અનેક ભાવો લે છે.